સાબરકાંઠાના મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે। ટોળાએ મકાન અને બેકારમાં આગચંપી કરી આ સાથે જ પથ્થરમારો પણ કર્યો છે, જેમાં બે લોકોને ઈજા પહોંચી છે। બંને લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા। ગામમાં લોખંડી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ત્યારે જૂથ અથડામણની ઘટના પણ સામે આવી છે કે જેમાં ટોળાએ એક મકાન અને બે કારને આગચંપી કરી છે। તેના દ્રશ્યો પણ સામે આવ્યા। તોડફોડ બાદના સામસામે પથ્થરમારો થતા બે લોકોને ઈજા પહોંચી છે। બંને ઈજાગ્રસ્ત લોકો હાલ સારવાર હેઠળ। ગામમાં ફરીથી અશાંતિ ન ફેલાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। દિવાળીની વાઘબારની આરતી કરીને અને પટેલોના ઘરે ચડી ગયા અને સીધા નુકસાન કરવા જ મળ્યા છે। કેટલા વિસ્તારમાં? આખા ગામની અંદર પટેલો, ટોટલી પટેલોના ઘરે। કારણ શું? કારણમાં આ દિવાળીનો પ્રસંગ છે એ પટેલોના હાથ પહેલાં પટેલો કરતા હતા, પણ એ ગઈ સાલી મેં થોડો ઇસ્કારો કરીને અને ચાવી લઈ લીધી હતી, એટલે પટેલોએ આપી દીધી અને એ વખત કોઈ ઇસ્કારો થયેલો નહીં। અને એ પછી આ લોકોને પૈસા તૂટ પડે છે, એટલે પટેલો પૈસા ના આલે એટલે પ્રસંગ તૂટી પડે છે। એટલે આ લોકો એના બાબતે આજે આરતી 10:30 આરતી પતાવી અને સીધા પટેલોની ટાર્ગેટ બની ઠોકવાનું ચાલુ કર્યું। શું કરતા હતા? બસ આ ગાડીઓ તોડી ગાલી, કાચ ફોડી ગાલે મકાનોના। આ કેટલી ગાડી લગાવી? ગાડીઓ તો હવે સાહેબ ગામમાં હજી ફરવા તો ખબર પડે કેટલી છે। હાલ તો આ વાહમાં તો ઠેઠ સુધી પહોંચેલું છે। પેલી બાજુ પાછળના ભાગમાં એ વાહમાં તોડેલી છે, આ ઊભા વાહે તોડેલી છે।